વાણી, આપણા મુખે મહાપ્રભુજીની આ વાણીનું ઉચ્ચારણ થાય, આનાથી મોટું બીજું કાંઈ ના હોઈ શકે. કદાચ અહીંયાથી આ ષોડશ ગ્રંથની યાત્રા શરૂ થશે અને મને એમ લાગે છે કે યુટ્યુબ અને અન્ય ચેનલોના માધ્યમથી દરેક ગામના લોકો જોઈ અને લોકોને આનાથી પ્રેરણા મળશે અને ગામે ગામ ષોડશ ગ્રંથના પારાયણો શરૂ થાય એવા પ્રકારનો આપણો ભાવ અહીંયાથી પ્રેરણા રૂપે જગતને આપવાનો છે. અને મહાપ્રભુજીના ગ્રંથો જ્યારે જીવનમાં ઉતરશે, જ્યારે એનું ઉચ્ચારણ થશે, ત્યારે સાચા અર્થમાં આપણી ભીતર રહેલી વૈષ્ણવતાનું પ્રાગટ્ય થશે, એમ મારી ભાવના છે. તો આપ હવે આ ગ્રંથને ખોલી, એમાં આ ગ્રંથને ખોલશો બધા જ. એમાં 16 ગ્રંથોના જુદા પાઉચ છે. તો પહેલા 2 પાઉચ એમાં યમનાષ્ટક અને બાલબોધ, આ 2 તમે ખાલી કાઢશો, બાકી બધા એમને એમ રહેવા દેજો. આગળથી જેમ તમે પોથીબંધન ખોલશો એમાંથી એક સુંદર બોક્સ નીકળશે, એને ખોલજો. હવે એને ખોલજો બોક્સને, અને પહેલા 2 કવર યમનાષ્ટક અને બાલબોધ, આ 2 એ તમે બહાર કાઢશો. ખાસ આ મહામહોત્સવ માટે વિશેષ રૂપે આપણે કસ્ટમાઇઝ રૂપે જેને કહી શકાય કે સ્પેશિયલ આ ઉત્સવ માટે આપણે વિશેષ આ ગ્રંથો તૈયાર કરાવ્યા છે, જેથી પોથીજીના ભાવથી એનું પારાયણ થઈ શકે. ખાલી 2 કવર બહાર કાઢો, બાકી બોક્સને એમને જ રહેવા દેજો. અને આ 2 કાઢી, જેમાં યમનાષ્ટક ઉપર લખ્યું છે અને બાલબોધ લખ્યું છે. ઇંગ્લિશ અને ગુજરાતી આ બંને ભાષામાં એના ભાષાંતર સાથે આમાં પત્રો છે. એટલે બાલબોધના ગ્રંથને નીચે મૂકી અને યમનાષ્ટકનું, જે બ્લુ રંગ શ્રી યમુનાજીનો, ઘના ઘન નિભે સદા એવો શ્રી યમુનાજીનો રંગ, અને એમાંથી આ બધા પત્રો તમે બહાર કાઢશો કવરમાંથી, અને જે રીતે ક્રમવાઇઝ છે એ રીતે રહેવા દેશો. અને હવે સૌથી પહેલા સાથે મળી 16 ગ્રંથનો પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટકમ, એનું સાથે મળીને આપણે પારાયણ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં. એને ફેરવજો. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની અધિગતામનેકસ્વને પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિ તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકાવાલુકા નિતંબ તટ સુંદરીં નમત કૃષ્ણ તુર્ય પ્રિયાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાવિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખં ભાવય યયા ચરણ પદ્મજા
मुररिपो प्रियं भावुका समागमनतो भव सकलसिद्धिदा सेवतां तया सदृशतामिया कमलजासपत्नीवय हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयः पानत यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तरुणवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति वा कमलजासपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरश्रमजलाणुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीयमुनाष्टकस्तोत्रं सम्पूर्णम् શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને આ બધા જ પત્રો ભેગા કરી ફરી યમનાષ્ટકનું જે કવર છે એમાં તમે પધરાવી દેશો. આજે થોડો સમય અભાવ છે એટલે મંગલાચરણ રૂપ યમનાષ્ટકનું આપણે પારાયણ કર્યું. બાલબોધ અને એ અન્ય ગ્રંથો કાલથી આપણે પારાયણ કરીશું. કાલથી પૂજનનો ક્રમ કંકુ અક્ષત અને આરતીનો રહેશે અને ત્યારબાદ ગ્રંથોના પારાયણના ક્રમ તરફ આપણે જઈશું. કારણ કે જો પારાયણ કરવા જઈશું તો એનું રસ દર્શન થોડું સમય અભાવ થઈ જશે અને એટલા માટે આ બંને પત્રો હવે બંને કવર આ બધા ગ્રંથમાં પધરાવી દો એટલે આપના ગ્રંથમાં બિરાજમાન થઈ જાય. પાછા કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્તચરણશ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અત્ર ઉપસ્થિત ષોડશ ગ્રંથ સપ્તાહના પ્રધાન મનોરથી એવા જયભાઈ અને અલકાબેન મશરૂ પરિવાર એવં ઉપસ્થિત અન્ય મનોરથી પરિવાર આ દિવ્ય કથા રસનું રસપાન કરવા આવેલા
સર્વભાગ્યવાન ભગવદીજનો, અધિક માસના પાવન દિવસો અને અધિક માસમાં 4 મુખ્ય કાર્યો વિશેષ રૂપે બતાવ્યા: દાન, વ્રત, સેવા અને સત્સંગ. આ 4 તત્વોને લઈને આખો માસ આપણે પસાર કરતા હોઈએ છીએ. અને અધિક માસના મહાત્મ્યને આપ સૌ જાણે છો કે જ્યારે 3.5 વર્ષે લગભગ અને આખી હિન્દુ કાલગણના પ્રમાણે 1 માસની વૃદ્ધિ થઈ, કોઈ દેવતા એને સ્વીકારવા તૈયાર ન થયું, કારણ કે દરેક માસના એક દેવતા હોય. મલમાસ કહીને એને તરછોડ્યો, પણ જેનું કોઈ ન હોય ભગવાન એનો હાથ પકડી લેતા હોય છે. દુખિત થયો, ભગવાનના શરણે આવ્યો આ માસ. આપણે ત્યાં તો દરેક માસના પણ દેવતા અને એને પણ સાકાર રૂપે એના અધિષ્ઠાતા દેવતા રૂપે માનીએ છીએ. ભગવાનના ચરણોમાં આવ્યો, મારું કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી, મને મલમાસ કહીને તરછોડવામાં આવે છે. પ્રભુ કહે, જેનું કોઈ ન હોય અને મારા શરણે આવે એને હું પોતાનો બનાવી દઉં. તું શરણે આવ્યો છું તો જા, હું તને વરદાન આપું છું. આજે તને કોઈ મલમાસ નહીં કહે, આજથી તારા અધિષ્ઠાતા રૂપે હું પોતે બિરાજમાન રહીશ અને તું પુરુષોત્તમ માસ રૂપે ઓળખાઈશ. અને એટલા માટે આ અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. અને અધિષ્ઠાતાનો અર્થ આ મહિનામાં, આ કાળમાં, આ સમયમાં જે કાંઈ પણ ભગવત કાર્યો આપણે કરીએ એનું ફળ ભગવાન પોતે આપે છે અને અનંત ગણું કરીને આપે છે. અને ભગવાનનો તો સ્વભાવ જ છે ને, માણસ એક બીજ વાવે, ભગવાન ગણીને એક પાછો નથી આપતા, એના અનંત ગણીને આપે છે. પ્રભુનો આ સ્વભાવ જ છે. પ્રભુ ગણીને આપતો નથી, પ્રભુ તો લૂંટાવે છે. નંદ મહોત્સવમાં એટલે જ આપણે ગણીને ના આપીએ, લૂંટાવી. કારણ કે પરમાત્મા લૂંટાવવા માટે આવ્યો છે, એ વાંટવા માટે આવ્યો છે. અનંત ગણું ફળ પરમાત્મા પોતે આપે છે. કારણ કે અન્ય જગ્યાએ કરેલા કર્મો, એ કર્મ પુણ્ય બને, પુણ્ય સદભાગ્ય બને અને સદભાગ્યો પછી આપણને સુખ આપે. આ સત્કર્મોના સુખ રૂપે આવવાનો રસ્તો છે. કરેલું કર્મ સીધું સુખ નથી આપી દેતું. કરેલું કર્મ સૌથી પહેલા પુણ્યમાં ફેરવાય છે. પુણ્ય સંચિત કર્મ રૂપે ભેગા થાય છે અને સંચિત કર્મો સદભાગ્ય બને છે અને પછી સુખ બનીને આવે છે. આ એક આખો રસ્તો છે સત્કર્મોને સુખ રૂપે ભોગવવાનો. પણ ભગવાન અધિષ્ઠાતા છે એટલે ભગવાન પોતે સીધા સુખ રૂપે જીવના સત્કર્મોને પાછું વાળે છે. કારણ કે ભગવાને વાયા કર્મ આવવાની જરૂર નથી. આ જ છે કર્મની ઉપર કૃપાનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત બહુ પ્રસિદ્ધ છે કે કઈ રીતે કર્મો માણસને ફળ આપે. એ બહુ પ્રસિદ્ધ ગીતાજીમાં ભગવાને બતાવ્યું. પણ આપણો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે. એટલે કૃપા વાયા કર્મ થતી નથી, વાયા ભાગ્ય થતી નથી. કૃપા એટલે ભગવાન સીધું ડાયરેક્ટ સુખ જીવને આપે, એને કહેવાય કૃપાનો માર્ગ. અને એટલા માટે કર્મનો સિદ્ધાંત જુદો છે ને કૃપાના સિદ્ધાંત જુદા છે. એટલે જ કર્મના સિદ્ધાંતની ઉપર કૃપાનો માર્ગ કહેવાયો છે. આ પુરુષોત્તમ માસ એટલે ભગવાનનો માસ. અહીંયા તમારા કરેલા કર્મો ડાયરેક્ટ ભગવાન જુએ છે. અહીંયા તમારી ફેરવેલી માળા ડાયરેક્ટ ભગવાન ગણે છે. અહીંયા તમારા કરેલા પાઠ ડાયરેક્ટ ભગવાન સાંભળે છે. કારણ કે આ માસના અધિષ્ઠાતા ઈશ્વર છે, પુરુષોત્તમ છે, ભગવાન છે. અને એટલા માટે આ માસની વિશેષ મહિમા આપણે ત્યાં ગવાય છે. કારણ કે જ્યારે કોઈ સત્કર્મ કરો છો ત્યારે સ્થાન અને કાલ
આ બંનેનું બહુ મહત્વ હોય છે. યજ્ઞના માર્ગમાં, કર્મ માર્ગમાં તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ હોય ત્યારે આપણા કરેલા યજ્ઞ યાગાદી ફલિત થાય. પણ સત્કર્મમાં પણ, ભજનમાં પણ, ભક્તિમાં પણ આ 2 વખતનું બહુ 2 તત્વોનું મહત્વ આપણે ત્યાં કહ્યું છે. એક સ્થાન, ભગવત નામ લીધું બરાબર છે, ક્યાં બેસીને લીધું, કોની આગળ બેસીને લીધું, એની મહત્તા છે. હવે એ જ માળા આપણે ઘરે ફેરવીએ અને એ જ માળા તમે ગિરિરાજજીની તરેટીમાં બેઠા હો અને ગિરિરાજજીની સન્મુખ માળા ફેરવો, તમને ફરક ન લાગે? એ ભૂમિનો સ્પર્શ જ તમારી અંદર ભક્તિનો ઉદય કરી દે છે. સ્થાનની મહત્તા છે, એમ જ કાલની પણ મહત્તા છે. કયો કાલ ચાલી રહ્યો છે. ઘણી વાર કાલ માટેના, એમ તો કાલ પણ ભગવાનની વિભૂતિ છે, એમ ગીતાજીમાં કહ્યું છે. કાલોસ્મી એમ કહીને ભગવાન કહે છે. કાલને પણ વિભૂતિ માનવામાં આવી છે. અને એટલા માટે કયો કાલ, આપણે એમ કહીએ ને, કાલના પણ અનેક 6 માસની રાત્રિ ભગવાને કરી દીધી રાસમાં, એમ કહીએ. આપણને લાગે કે દિવસ એક, પૂર્ણિમા 6 માસની કઈ રીતે થાય? અરે આ તો લીલા છે ને. 3 કલાકની મૂવી જુઓ, એમાં હીરો નાના છોકરામાંથી ગરડોય થઈ જાય. તમે કોઈ મૂવી જુઓ છો, છે 3 કલાકનો ટાઈમ ફ્રેમ, પણ પેલાના જીવનજીને બતાવવા જાઓ તો એ નાનપણના બાળકમાંથી લઈ જન્મ લે ત્યાંથી લઈને વૃદ્ધ થઈ જાય ત્યાં સુધીની કથા આવી જાય. હોય 3 જ કલાક. એમ ભગવાનની આ તો લીલા છે ને, લોકવત્તુ લીલા કૈવલ્યમ. અને પ્રભુ એક જ દિવસમાં 6 માસની રાત્રિ પણ કરી શકે. એ 6 માસનો અનુભવ જીવાત્માને થાય. અને આખી એની ચર્ચા આપણે ત્યાં અનેક પ્રકાર. તો કાલ બહુ મહત્વનો છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ, પુરુષોત્તમ માસનો કાલ ચાલી રહ્યો છે. અને સૌભાગ્યશાળી છો આપ બધા જ. તમારી સન્મુખ 16 ગ્રંથ બિરાજમાન છે. એનું પૂજન, આરાધન, પાઠ, પારાયણ આ બધું તમે કરી રહ્યા છો. અને એટલા માટે આ અનેરો અવસર, આ સૌભાગ્યનો અવસર આપણા આંગણે આવ્યો છે. આપણે બધા જ એક પણ ક્ષણને ચૂક્યા વગર કાલે શાર્પ સમયસર આપણી આ કથાનો પ્રારંભ કરી દઈશું. કથા છે, સાથે ઉત્સવો છે, આરાધન છે, પારાયણ છે. આ બધાનો મહામહોત્સવ આપણે પુરુષોત્તમ માસમાં ઉજવી રહ્યા છીએ. ઘણા સમય પૂર્વનો આ મનોરથ હતો કે 16 ગ્રંથ સપ્તાહ થાય, વૈષ્ણવો એનું પારાયણ કરે અને એવા પ્રકારથી આખો આ મહામહોત્સવ ઉજવીએ આપણે. આજે દિવસ આવી ચૂક્યો છે. વિશેષ કરીને આપ લોકો માટે આ 16 ગ્રંથ આપણે તૈયાર કરાવ્યા છે. કારણ કે ઘણાને ગુજરાતી ના આવડતું હોય, ઇંગ્લિશમાં બોલી શકે, અને એવા સુંદર રીતે પોથી સ્વરૂપે આપણે ખાસ આ ઉત્સવ માટે કર્યા છે. એમ તો ગ્રંથોત્સવનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું લગભગ ડિસેમ્બરથી. વિશ્વમાં વસતા વૈષ્ણવોના ઘરે ઘરે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને 16 ગ્રંથ નિઃશુલ્ક, મફતમાં, ફ્રીમાં ઘરે ઘરે પધરાવાના છે. કાલે ગ્રંથોત્સવનો પણ આનંદ આપણે લઈશું. ઇન્ડિયામાં ઉજવાયું, ત્યાંથી ઓસ્ટ્રેલિયામાં ઉજવાયું, ત્યાંથી અમેરિકામાં ઉજવાયું, આફ્રિકામાં ઉજવાયું, અને હવે પ્રતિકાત્મક રૂપે કાલે અહીંયા ગ્રંથોત્સવનો આપણે પ્રારંભ કરીશું. તમે બધા ફોર્મ ભરશો, કાઉન્ટર પર ફોર્મ મળશે, એની લિંક જનરેટ કરીશું. અને કોઈ ઘર ઇંગ્લેન્ડમાં બાકી ન રહી જાય. ભલે 5000 ઘરે પધરાવવાનું આવશે કે 10,000 ઘરમાં પધરાવવાનું આવશે, તો આપણે પ્રયાસ કરીશું કે 5000 ઘરે પણ પધારે. પણ એવા પ્રકારનું એક મહાઅભિયાન ઘર ઘર ગ્રંથથી સમૃદ્ધ બને. પહેલી વાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આવું એક વૈશ્વિક અભિયાન ઉજવવા જઈ રહ્યું છે. તો એમાં આપ લોકો જોડાશો, એની માહિતી તમને પછી મળશે, એટલે વિશેષ માહિતી નથી આવતો. પણ કાલે ધામધૂમથી ગ્રંથોત્સવનો પ્રારંભ કરીશું. તો આ 16 ગ્રંથ અભિયાન પહેલી વાર, કારણ કે હંમેશા વૈષ્ણવ સમાજ ગ્રંથોથી દૂર ભાગતો રહ્યો છે અને એને કારણે અનેક ગેરસમજ, અનેક અંધશ્રદ્ધાઓ, અનેક મનોકલ્પિત ધારણાઓ, કેટલીક ખોટી પરંપરાઓ આપણા સંપ્રદાયમાં પ્રવેશી ગઈ. કારણ આપણે અનુકરણ કર્યું પણ નોલેજ ન લીધું. આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગને ફોલો કરીએ છીએ? પેલા બહેન કરે છે આવું તો આપણે આમ કરવાનું, ત્યાં આપણે આમ સાંભળ્યું એટલે આમ કરવાનું.
આપણું જ્ઞાન અનુકરણથી આવ્યું છે, સ્વાધ્યાયથી નથી આવ્યું. આ બહુ જ મોટો પાયાનો ફરક છે. જે રીતે આપણી પરંપરા ચાલી, એ પરંપરા પણ કોઈ ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ લઈને ના આવી, પણ એકબીજાને જોઈને આવી. અને એને કારણે ક્યાંક ખોટું થતું હતું તો એ ખોટી પરંપરાઓ પણ ચાલી, અને જે સારું થતું હતું એ સારું પણ આવ્યું. બધું ખોટું જ આવ્યું છે એમ કહેવાનો અર્થ નથી. ખોટું તો ક્યાંક કોઈ એક બે વસ્તુ હોય, 90% તો બધું ઉત્તમ વડીલોની એક સુંદર ભાવના અને પરંપરાને જોઈને જ આપણે પુષ્ટિ માર્ગને ફોલો કરતા થયા. છતાંય જ્ઞાન પાયામાં ન હોય તો ભક્તિની ઇમારત પણ બહુ વાર સુધી ઊભી ન રહી શકે. એટલે એક અભિયાન વૈશ્વિક રૂપે પ્રારંભ કર્યો છે, સ્પિરિચ્યુઆલિટી વિથ નોલેજ, જ્ઞાન સાથેનું અધ્યાત્મ. અને જુદી જુદી એકેડેમીઓ જુદા જુદા દેશોમાં નિર્માણ કરી અને કેમ સ્વાધ્યાય બેઝ, નોલેજ બેઝ, અધ્યયન બેઝ આપણે આપણી ભક્તિને બનાવીએ અને એ રીતે આગળ ચાલીએ, એનો એક પ્રયાસ થઈ રહ્યો છે. તો આજથી ષોડશ ગ્રંથ સપ્તાહનો પ્રારંભ. સીધા વિષય પર જો આવું, યમનાષ્ટકનું આપણે પારાયણ કર્યું. જો આ ષોડશ ગ્રંથ એ મહાપ્રભુજીના સાક્ષાત વાંગમય રૂપ આપણે માનીએ છીએ. વાંગનો અર્થ થાય વાણીમય, શબ્દમય. જેમ ભાગવતજી શ્રીનાથજી બાવાના 12 અંગ છે, એમ આ ષોડશ ગ્રંથ પણ મહાપ્રભુજીના અંગ રૂપ છે. જેમ આપણે ત્યાં 16 શણગાર કયા છે, તો આ વૈષ્ણવતાના 16 શણગાર રૂપ આપણા ષોડશ ગ્રંથ છે. 16 ગ્રંથો આપણે પૂર્વમાં વૈષ્ણવ સંઘમાં ક્લાસીસમાં લીધું હતું. એક શ્લોક મેં તમને શીખવાડ્યો હતો અને શ્લોક તમને પ્રિન્ટ કરીને પણ આપ્યો હતો. યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પછી વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આ શ્લોક બધાને મોઢે કરવા પણ આપ્યો હતો એ ટાઈમે, કે આ એક શ્લોક યાદ કરો તો તમને 16 ગ્રંથો આવડી જાય. ષોડશ ગ્રંથો ક્રમ પ્રમાણે, જો ઘણીવાર આપણે પાઠ કરતા હોઈએ, મોટા ભાગે યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, બહુ ચિંતા થાય તો નવરત્ન, ચતુશ્લોકી અને આટલા 4-5 જે ગ્રંથો છે એનો પાઠ કરતા. પણ કેટલા સુંદર સુંદર ગ્રંથો આ ષોડશ ગ્રંથમાં બિરાજમાન છે, એના તો આપણને નામે ખબર નહોતું. યમુના બાલ મુક્તાશ્ચ, યમુના એટલે યમનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવત. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન મમ. પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ. પુષ્ટિ સિદ્ધાંત એટલે સિદ્ધાંત રસ, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુઃ ભક્તિ. વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, વિવેક કૃષ્ણ કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિ વર્ધની, અને જ પ સંન્યાની સેવના. જ એટલે જલભેદ, પ એટલે પંચપદ્યાની, ની એટલે નિરોધ લક્ષણ, સ એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ, અને સેવના એટલે સેવા ફલ. આમ યમનાષ્ટકથી સેવા ફલ સુધી આ 16 ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી અને ગીતાજીનું દોહન કરી નવનીત રૂપે, સાર રૂપે આપણને આપ્યા છે. વૈષ્ણવોને આ નામ ખબર હોવા જોઈએ અને ક્રમ પ્રમાણે નામ ખબર હોવા જોઈએ. અને આ ક્રમ 3 આચાર્યોએ આપણને ષોડશ ગ્રંથનો ક્રમ આપ્યો: દ્વારકેશજી, પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી. આપણે જે ક્રમ પ્રમાણે ષોડશ ગ્રંથને બોલીએ છીએ એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. ક્રમ એટલે અનુક્રમ. આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ, આના પછી આ ગ્રંથ. નહીં તો અન્ય મતોમાં, દ્વારકેશજીના મતોમાં ને ક્રમમાં ફરક આવે છે. પણ શ્રી હરિરાયજીનો જે ક્રમ છે એ ક્રમ જગ પ્રસિદ્ધ છે, સર્વમાન્ય છે. 16 ગ્રંથોની રચના, એટલે 16 એટલે 16 ગ્રંથો, એટલે નાના નાના 16 ગ્રંથો છે કે જે જુદા જુદા વૈષ્ણવો માટે યા સ્વ માટે યા સર્વ માટે
શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને આનો ક્રમ જે છે એ પ્રમાણે જ આની રચના નથી થઈ. તમે માનો પહેલા યમનાષ્ટક, પછી બીજો બાલબોધ, ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. તો ક્રમ જે રીતે છે એ રીતે રચાયું નથી. રચના ક્રમ જુદો જુદો છે. કારણ કે એમ જોવા જાવ તો છેલ્લે અંતઃકરણ પ્રબોધ, જ્યારે ઠાકોરજીએ મહાપ્રભુજીને નિત્ય લીલામાં આવવાની આજ્ઞા કરી, તો પછી એ છેલ્લો હોવો જોઈએ, પણ એ તો વચ્ચે આવે છે. એમ મહાપ્રભુજીનો અંતિમ ગ્રંથ રચ્યો એ તો શિક્ષા શ્લોકી, એ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા લોકોને એમ લાગે કે આ જેટલા ગ્રંથો આપણે પાઠ કરીએ છીએ બધા 16 ગ્રંથના જ હશે. ઘણા તો મધુરાષ્ટકને પણ 16 ગ્રંથમાંનો એક ગ્રંથ માને છે, પણ મધુરાષ્ટક 16 ગ્રંથમાં નથી આવતો. ગિરિરાજ ધાર્યાષ્ટકમ 16 ગ્રંથમાં નથી આવતો. ઘણા ગ્રંથો આપણે બોલતા હોઈએ છીએ એ 16 ગ્રંથનો ભાગ નથી. તો 16 ગ્રંથની જે રચનાનો ક્રમ છે એ સમય પ્રમાણે નથી કે પહેલા રચાયો, પછી આ રચાયો, પછી આ રચાયો, એ રીતે ક્રમ નથી લીધો. પણ શબ્દ અને અર્થ પ્રમાણે, અનુસંધાન પ્રમાણે છે કે પહેલા જીવ જ્યારે પુષ્ટિ ભક્તિમાં આવે ત્યારે યમુનાજીનું આરાધન કરે, યમનાષ્ટકનો પાઠ કરે. કારણ કે યમુનાજીનું આરાધન કરશે એનાથી બે વસ્તુ એને મળશે. એક, મુકુંદ રતિવર્ધિની, ઠાકોરજીમાં ભાવનું દાન થશે. કારણ કે જ્યાં સુધી ભાવ નથી ત્યાં સુધી સિદ્ધાંતમાં પણ રુચિ નહીં આવે. એટલે સૌથી પહેલા ભક્તિથી સમૃદ્ધ જીવ થવો જોઈએ. અને એટલા માટે ભક્તિનું દાન કરવા માટે પહેલા યમનાષ્ટક, એ રીતે પછી બાલબોધ. બાલબોધમાં મહાપ્રભુજી અન્ય મતોને બતાવ્યા કે જ્યારે તમે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરો છો, આધ્યાત્મિક માર્ગમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમારી સામે કેટલા ઓપ્શન હોય છે, તમારે શું મેળવવું છે એ પ્રમાણે ઈષ્ટ નક્કી કરો, ઈષ્ટ પ્રમાણે આરાધન નક્કી કરો, ત્યારે થઈ તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચી શકશો. એટલે બાલબોધમાં સર્વ સિદ્ધાંત વિનિશ્ચય, સર્વ સિદ્ધાંતો બતાવ્યા. ત્યાંથી આગળ જાઓ એટલે સિદ્ધાંત મુક્તાવલી આવે, પછી સ્વ સિદ્ધાંતની વાત આવે. તમે નક્કી કર્યું કે ના, મેં બધો જ અધ્યયન કર્યું પણ મારે મોક્ષ નથી જોઈતો, મારે તો પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે. જે પરમ ફલ બતાવ્યું છે એ પ્રેમ લક્ષણા ભક્તિની સિદ્ધિ કરવી છે. તો મહાપ્રભુજી સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, પોતાનો સિદ્ધાંત સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવે કે હા, જો હવે આ પામવું છે તો હવે આ રીતે સિદ્ધાંતોનું પાલન કરો. અને એમ કરતા કરતા અત્યારે હું પછી પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ ને એ રીતે અનુસંધાન મેળવતો જઈશ જ્યારે જ્યારે એ ગ્રંથ લઈશ. અને એ રીતે 16 ગ્રંથોની યાત્રા છેક સેવા ફલ સુધી પહોંચે. કે પરમ ફલ શું? તો કે ભૂતલ પર કરેલી સેવા, અને જેણે ભૂતલ પર સેવા કરી એના 3 ફલ મળે: અલૌકિક સામર્થ્ય, અને જે સાયુજ્ય, અને સેવો ઉપયોગી દેહ. આ પછી સેવામાં જે અહીંયા ભૂતલ પર સેવા ફલ થઈ, એટલે સેવાનું ફળ નથી, સેવામાં ફલ છે. કારણ કે એ જ સ્વરૂપની સેવા કરતા કરતા એ જ સ્વરૂપ ફલાત્મક થઈ જશે, એ જ સેવા ફલાત્મક થઈ જશે. એ તો જ્યારે સેવા ફલની ચર્ચા કરીશું ત્યારે ચર્ચા કરીશું. એટલે અંતિમ સેવા ફલ નિત્ય લીલામાં અલૌકિક સ્વરૂપ ધારણ કરી અને યુગલ સ્વરૂપની અખંડ સેવામાં જીવની ગતિ. તો આમ યમનાષ્ટકથી લઈ છેક સેવા ફલ સુધી, અને આખું અનુસંધાન, એક એક ગ્રંથ પછી એક એક ગ્રંથ, કેમ આના પછી આ મૂક્યો, કેમ આના પછી આ મૂક્યો, એ એમનેમ સંજોગ વસાત કે અકસ્માત વસાત આ ક્રમ ગોઠવી દેવાયો નથી. પણ જીવની કક્ષા પ્રમાણે એને પુષ્ટિ ભક્તિમાં તૈયાર કરતા 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 છેલ્લે ઠાકોરજીનો હાથ પકડાય છે. એટલે કે પહેલા આંગળી માં પકડે છે, યમુનાજી પકડે છે યમનાષ્ટક દ્વારા 16 ગ્રંથમાં, અને છેલ્લે આંગળી ઠાકોરજીને પકડાવી દીધી સેવા ફલ દ્વારા. અને આપણી યમુનામાં અને આપણા શ્રીનાથજી બાબા એ બંને હાથની એક એક આંગળી પકડી આ જીવને, આ દૈવી જીવને પોતાના નિત્ય લીલા ધામમાં લઈ જાય છે. તો આવી આખી એ પ્રક્રિયા
સોળસ ગ્રંથની શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે, આપણા આચાર્યોએ આપણને બતાવી છે. એવા આ દિવ્ય સોળસ ગ્રંથ સાક્ષાત શ્રીમદ ભાગવતજી, અને ભાગવતજીની પણ સમાનતા સોળસ ગ્રંથ સાથે કરી છે. જે સમાનતા બતાવવામાં આવી ભાગવતજી સાથે, કારણ કે કોઈ કે આ સોળસ ગ્રંથની કથા સાંભળવી કે ભાગવતની કથા સાંભળવી, અરે આ બંનેમાં ફરક જ નથી. ભાગવત સુધારસ મથ કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. ભાગવત રૂપી ભાગવત સમુદ્ર મથન ક્ષમ, મહાપ્રભુનું નામ છે ને. ભાગવત રૂપી રસસાગરનું મંથન કરી જે નવનીત નીકળ્યું. કારણ કે જ્યારે ક્ષીરસાગરનું મંથન કર્યું, સમુદ્ર મંથન કર્યું, એમાંથી 14 રત્નો નીકળ્યા હતા. પણ આ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કર્યું તો મહાપ્રભુજી 16 રત્નો બહાર કાઢ્યા છે. અને એ જ આ સોળસ ગ્રંથ છે. જેમ સરખામણી કરી, સંક્ષિપ્તમાં ચર્ચા કરું તો ભાગવતનું જ એ જ વાત સોળસ ગ્રંથમાં છે. એટલે ક્યારે પણ મહાપ્રભુજીના ગ્રંથોને ભાગવતજીથી ઇતર નહીં માનવા, જુદા નહીં માનવા. કારણ કે મહાપ્રભુજીએ ભાગવત સિવાય બીજું કંઈ કહ્યું જ નથી. ભાગવતના જ આ નીકળેલા રત્નો આપણને જુદા જુદા ગ્રંથો રૂપે આપ્યા છે. એટલા માટે 16 ગ્રંથોની જો સમાનતા ભાગવત સાથે કરું તો ભાગવતમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. વક્તા અને શ્રોતાના અધિકાર બતાવવામાં આવ્યા. તો સોળસ ગ્રંથમાં પણ સોળસ ગ્રંથના પ્રથમ સ્કંદની સમાનતા પંચપદ્યાની અને જલભેદ એ પ્રથમ સ્કંદ રૂપ છે. કારણ કે પંચપદ્યાનીમાં શ્રોતાઓના ભેદ મહાપ્રભુજી બતાવ્યા કે કેટલા પ્રકારના શ્રોતા હોય છે, અને જલભેદમાં વક્તાઓના લક્ષણ બતાવ્યા, અને એની સરખામણી જલ સાથે કરી કે કેટલા પ્રકારના જલ, જે 20 પ્રકારના, અને જેની ચર્ચા આગળ આપણે જલભેદમાં કરીશું. અને 20 આ જલભેદ જલની સાથે વક્તાઓના લક્ષણ બતાવ્યા. તો પ્રથમ સ્કંદ એ પંચપદ્યાની અને જલભેદ ગ્રંથ છે. બીજો સ્કંદ એ અધિકાર, જેમ પહેલો સ્કંદ અધિકાર લીધા, બીજા સાધન લીલા. જેનો જેવો અધિકાર એવા સાધન. તો પુષ્ટિ ભક્તિમાં સાધન આપનારું કોણ છે? તો કે સાધન શું છે? તો કે ભાવત સાધન છે. હરિરાયજી વારે ઘડી શિક્ષાપત્રમાં કહે છે ને કે ભાવત સાધન છે ને ભાવ જ ફલ છે. તો એ ભાવને આપનારા કોણ? તો કે શ્રી યમુનાજી. એટલે યમનાષ્ટક એ દ્વિતીય સ્કંદ રૂપ છે ભાગવતજી. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આમ બંને પ્રકારની સૃષ્ટિ પ્રભુ સર્જન કરે છે. તો સોળસ ગ્રંથમાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ, આ જે ગ્રંથ છે ને એમાં 3 પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજી કહે પ્રગટ કરી પ્રભુએ. પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. તો આ ત્રીજા સ્કંદની સમાનતા થઈ. ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારના સર્ગો, અને એમાં પણ વિસર્ગ લીલામાં પણ 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવે છે ચોથા સ્કંદમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજીએ ચોથા સ્કંદમાં. તો એ 4 પુરુષાર્થની ચર્ચા શેમાં આવી? તો કે બાલબોધમાં. બાલબોધમાં કાલે આપણે જ્યારે ચર્ચા કરીશું બાલબોધની, ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચત્વાર ઋષિણા, આ 4 વાત ઋષિઓએ અને વેદોએ બતાવી છે, અને એની ચર્ચા બાલબોધમાં આવશે. પંચમ સ્કંદ એ સ્થાન લીલા, અને પંચમ સ્કંદમાં કાલગણના આદિ આવે છે. અને અત્યારે બહુ ચર્ચા નથી કરતો. પંચમ સ્કંદમાં ભરત મુનિનું આખ્યાન જે ચર્ચા કરી, અને એ ભરત રાજાને મનમાં ગ્લાનિ થઈ કે અરે હું બધું છોડીને ભગવત ભજન કરવા, પ્રભુની આજ્ઞામાં રહેવા માટે આવ્યો ને ન પાળી શક્યો, અને અંતર્ગ્લાનિ થઈ. એમ જ એ પંચમ સ્કંદની સમાનતા અંતઃકરણ પ્રબોધ સાથે કરી. કારણ કે મહાપ્રભુજીને 3 વાર ભગવદ આજ્ઞા થઈ. ભરત મુનિને 3 જન્મની કથા આવે છે કે પેલા રાજા હતા, પછી હરણ બન્યા, પછી પાછું થયું. અને એ રીતે મહાપ્રભુજીને પણ અંતઃકરણમાં ગ્લાનિ થઈ કે 3 વાર ભગવદ આજ્ઞા થઈ, મેં માની નહીં.
અને અંતઃકરણ પ્રબોધ એ 5મા સ્કંદની સમાનતા વટે. 6ઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા, પોષણમ તદનુગ્રહ. અને એ પુષ્ટિની પ્રાપ્તિ ક્યારે થાય? તો એ પુષ્ટિની પ્રાપ્તિ માટે 2 ગ્રંથ, સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિ વર્ધિની. આ 6ઠ્ઠા સ્કંદની, કારણ કે અનુગ્રહ છે ને, કૃપા કેમ થશે? અનુગ્રહ મેં નિયામક, એમ ત્યાં કહ્યું ને ષોડશ ગ્રંથમાં કે અનુગ્રહ જ પુષ્ટિ માર્ગમાં નિયામક છે. એટલે સિદ્ધાંત મુક્તાવલી ને ભક્તિ વર્ધની આ 6ઠ્ઠા ગ્રંથરૂપ છે.